યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. આપણે ગાઈએ છે ને ઠાકોરજી માટે. કેમ? કેમ કે આપણે ઠાકોરજીને પ્રભુ તો છે જ, ઈશ્વર છે, પણ એક બાળક સમજી અને એની સેવા કરીએ છીએ આપણે પુષ્ટિ માર્ગમાં. એટલે એમને 8 સમયની સેવા હોય છે ને આપણે અષ્ટયામ સેવા કહીએ છીએ. એટલે મંગળા, શ્રૃંગાર, ગ્વાલ, ભોગ, ઉત્થાપન, શયન, રાજભોગ, આ રીતના 8 વખત જે આપણે પ્રભુને સેવા કરીએ અને એ દરેક વખતે એમને આપણે ભોગ શા માટે દેવો? તો જ્યારે શ્રી કૃષ્ણ વ્રજમાં રહેતા હતા, વૃંદાવન, ગોકુળ, ત્યારે એમણે એક લીલા કરી હતી જે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો અને એ એમની ટચલી આંગળીએ જ્યારે ઉઠાવ્યો ત્યારે 7 વર્ષના હતા, મતલબ એ બાળક હતા. અને એમને ત્યાર પછી ત્યાં આગળ ગોપી અને મા યશોદાને કીધું કે જે મને બાળક સમજીને યા નાનો બાલ સમજી અને એમની મારી સેવા કરશે, ભક્તિથી રાખશે, એની પાસે હું બાળક બનીને રહીશ. એટલે જ તો આપણે એમને ઝુલાવીએ, એમને ઉઠાવીએ, એમને સ્નાન કરાવીએ. આ બધું એક બાળકની જેમ કરીએ તો પછી નાના બાળકને તો દર 2 કલાકે ભૂખ લાગે ને. એટલે આપણે એમની 8 વખત ભોગ ધરાવીએ છીએ. એટલે એમને આપણે 8 વખત ભોગ ધરાવીએ છીએ અને એટલે આ રીતની સેવા કરીએ છીએ. આપણું નાનું બાળ છે. અને વર્ણન ભાગવત પુરાણ અને સુબોધિનીમાં છે. અને આપણને વલ્ભાચાર્ય અને વિઠ્ઠલનાથજીએ આ વસ્તુનું જ્ઞાન આપેલું છે. એટલે અગર આપણે પુષ્ટિ માર્ગીય છીએ તો આપણે આ જ રીતે એમની સેવા કરવી જોઈએ. અને એને કહેવાય કે મારા લાલા પુષ્ટાવેલા છે, એ જે આપણે કહીએ એને કહેવાય. જય શ્રી કૃષ્ણ.